કચેરીમાં કપિરાજનો આતંક સામે આવ્યો। મનપા કચેરીમાં ફાઇલો સુધી કપિરાજ પહોંચી ગયા। કપિરાજને કચેરીમાં જોતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ। કર્મચારીઓએ વન વિભાગને બોલાવી કપિરાજનું રેસ્ક્યુ કરાવ્યું। કપિરાજના રેસ્ક્યુ બાદ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કચેરીમાં કપિરાજનો આતંક સામે આવ્યો, કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। તે બાદ વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગે આવીને કપિરાજનું રેસ્ક્યુ કર્યું અને તે બાદ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો। તો મનપા કચેરીમાંથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કપિરાજ ઘૂસી આવ્યા હતા અને રીતસરનો આતંક ફેલાવ્યો હતો। મનપા કચેરીમાં ફાઇલો સુધી કપિરાજ પહોંચ્યા હતા। કપિરાજને કચેરીમાં જોતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। જોકે કર્મચારીઓમાં ડર પણ ફેલાઈ ગયો હતો। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। જેવી રીતે સવારથી સરકારી કચેરીઓ જ્યારે શરૂ થતી હોય છે એવી રીતે પાલિકાના જે કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની ઓફિસના કામકાજ દરમિયાન માટે આવી રહ્યા હતા। તે દરમિયાન તેઓ દ્વારા જ્યારે ઓફિસમાં પહોંચ્યા તો જોવા મળ્યું કે એક કપિરાજ જે વાંદરો છે તે કચેરીઓમાં ફાઇલ સુધી પહોંચી ગયો હતો અને ફાઇલો જ્યારે રેકર્ડ રૂમમાં વાંદરો પહોંચ્યો હોય ત્યારે રેકર્ડ રૂમમાં રહેલા જે દસ્તાવેજો છે તે ખૂબ જ અગત્યના હોય છે। આ વાંદરાને હટાવવા માટે, કપિરાજને દૂર કરવા માટે વન વિભાગનો સહારો લેવો પડ્યો હતો। જે રીતે વાંદરો કપિરાજ જે રીતે ફરતા હતા તેને જોઈને કર્મચારીઓમાં એક અંશે નાસભાગ પણ મચી ગઈ હતી, ડરનો માહોલ પણ ફેલાયો હતો, પરંતુ બાદમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ જે કપિરાજ છે તેઓને હટાવી અને વન વિભાગ દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। બિલકુલ, આભાર। તો વન વિભાગની ટીમ આવી પહોંચી હતી, રેસ્ક્યુ કર્યું હતું અને તે બાદ કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો।